અને એ કલાકારોએ જ કવિતાઓ લખી છે કે જેના ધડ ધીંગાણે, જેના માથા મસાણે એવો પાળીઓ થઈને મારે પૂજાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. આ ધડ ધીંગાણે અને માથા મસાણે એ કોના માટે લખાયું છે? જે ગાયોનું રક્ષણ કરતા હતા એના માટે લખાયું છે. જે ગાયોના રક્ષણ કરવા માટે જે લડવાની તાલાવેલી અને તત્પરતા હતી એના માટે લખાયું છે ને એના માટે ગવાયું છે. તો એ ગાયોનું રક્ષણ કરવું અને જો રક્ષણ ના કરતા હોય તો એની સામે બોલવું, લખવું, આ કવિઓનું અને કલાકારોનું કામ છે. આજે દેશમાં ગૌ નિકાસની ક્યાં શું સ્થિતિ છે ખબર છે તમને? કેમ ગૌ નિકાસ, ગૌ માંસના નિકાસ વિશે એક શબ્દ એક પણ કવિ કે એક પણ કલાકાર કે એક પણ કથાકાર બોલતો નથી? અહીંયા કેમ મોઢું તમારું સિવાઈ જાય છે? બોલો ને તાકાત હોય તો કે ગૌ નિકાસમાં, ગૌ માંસના નિકાસમાં આપણે કયા સ્તરે આવી ગયા છીએ? તમે સનાતન ધર્મની વાત કરો છો કે કલાકારો સનાતન ધર્મને બચાવવાનું કામ કરે છે, તો સનાતન ધર્મમાં સૌથી વધારે મહત્વ મારી ગાય માતાનું અને ધરતી માતાનું છે. એ જ ગાય માતાના ગૌ માંસની નિકાસમાં દેશ આજે પહેલા, બીજા, ત્રીજા ક્રમે ઉપર નીચે રમત રમે છે.